ભરૂચના ઝઘડિયામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના લાફા કાંડના મામલામાં તેઓ વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિમ પ્રાઇવેટ લિમિટેડમાં 23 એપ્રિલે થયેલી આગની દુર્ઘટનામાં કુલ 14 કામદારો ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે 2 કામદારોના મોત નીપજ્યા હતા। આ દુર્ઘટના બાદ 27 એપ્રિલે ધારાસભ્ય ચૈતર વસાવા મૃતક કામદારોના પરિવારજનોને યોગ્ય વળતર સહિતની માંગ સાથે કંપનીમાં પહોંચ્યા હતા, જ્યાં તેમની સાથે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી। સ્થળ પર હજારો લોકો અને ધારાસભ્ય વચ્ચે ઘર્ષણ સર્જાતા મામલો વધુ ગરમાયો હતો। આ મામલે ઝઘડિયા પોલીસે ધારાસભ્ય વિરુદ્ધ 2 અલગ-અલગ ગુનાઓ નોંધ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ટ્રેસપાસિંગ અને મારામારી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે। ખાસ વાત એ છે કે ગૃહ મંત્રાલયની વેબસાઇટ પર આ બંને એફઆઈઆર સેન્સિટિવ કેટેગરીમાં રાખીને હાઇડ કરવામાં આવી છે। હાલ સુધી આ ફરિયાદોને લઈ પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી। બીજી તરફ ચૈતર વસાવા તરફથી પણ આ સમગ્ર ઘટનાને લઈને જાહેર પ્રતિક્રિયા સામે આવી નથી। અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ મૃતકના સંબંધીને લાફો ઝીંકી દેતા ઉહાપોહ મચ્યો હતો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો। ત્યારે હવે આ મામલામાં પોલીસ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની, જ્યાં 23મી તારીખના રોજ એમની બેદરકારીના લીધે આગ લાગી, 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા, એમાં 2 કર્મચારીઓના હમણાં મૃત્યુ થયા અને એમના પીડિત પરિવારોની સાથે અમે કંપની પર એમના કહેવા પ્રમાણે અમે ગયા અને કંપનીને કીધું કે ભાઈ આમને માનવતાની રીતે આપણે મદદરૂપ બનવાનું છે, એમની પોલિસી કે એમની કોઈ પણ વ્યવસ્થા આપણે કરી આપવાની છે। ત્યારે ત્યાંની પોલીસે 5 દિવસ સુધી કોઈ પણ જાતની એફઆઈઆર આ કંપની પર કરી નથી। અમે ગયા બાદ પ્રશાસન દ્વારા આ કંપનીને બંધ કરવા માટેની નોટિસ એમણે આપેલી છે ને સંતોષ માન્યો છે। સવાલ એ થાય છે, કોઈ પણ ઘટના ઘટે, કોઈ મૃત્યુ પામે તો પ્રાથમિક તારણ મુજબ એવી કંપની પર એફઆઈઆર કરવી પડે, 0 હોર્સથી એફઆઈઆર કરવી પડે અને જે પણ જવાબદારો છે એની તપાસ કરીને એમના પર યોગ્ય કાર્યવાહી કરવાની જોગવાઈ હોય છે, જે પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ નથી। અને આ ઝઘડિયા પોલીસ લાજવાના બદલે ગાજી રહી છે અને ઉલટાનું અમારા પર, મારા સહિતના આગેવાનો પર 3 એફઆઈઆર કરી છે અને એ એફઆઈઆર પણ ગઈકાલના રિઝલ્ટ આવ્યા બાદ આજે કરી છે કે આ ચૈતરભાઈને પર એફઆઈઆર કરો એટલે એ ડરશે, દબાશે અને પછી આગળની કાર્યવાહી બધી ઠપ થઈ જશે અને અમે કંપનીવાળાને બચાવી લઈશું, એ પોલીસનું માનવું છે। ત્યારે અમે પોલીસના એ અધિકારીઓને કહેવા માંગીએ છીએ, તમારી આવી ખોટી એફઆઈઆરોથી, તમારી જેલોથી અમે ડરવાવાળા લોકો નથી।